સિરીઝના પ્રશ્ન આવી લેટર સિરીઝનો પ્રશ્ન હોય અથવા નંબર સિરીઝનો પ્રશ્ન હોય કે પછી લેટર અને નંબરનો મિક્સ ક્વેશ્ચન હોય અથવા લેટર નંબરમાં 2 અક્ષર અને 3 અંકના ક્વેશ્ચન હોય તો આવા ક્વેશ્ચનની આપણે એકદમ સરળ રીતે માહિતી મેળવીશું. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજના અંદર આપણે સિરીઝના કેટલાક ક્વેશ્ચન છે એકદમ સરળ રીતે સમજીએ. ક્વેશ્ચન શીખતા આપણે ટાઈમ લઈશું, પરંતુ ક્વેશ્ચન તમે આવડી જશે પછી તમે ડાયરેક્ટ આને 5 થી 10 સેકન્ડની અંદર સોલ્વ કરી શકશો. તો C1 છે, E4, G9, I16 આપેલા છે. કરવાનું શું, પહેલા આપણે આલ્ફાબેટ અલગ લઈ લઈએ. C છે, E, G, I, અહીંયા એક આલ્ફાબેટ શોધો છે, ઓપ્શન આપેલા છે. C થી E જવું હોય, જો વચ્ચે શું આવશે? D. C, D, E. જો E છે તો F, G, એટલે એક સ્થાન છોડીને પછી આલ્ફાબેટ છે એવું કહેવાય. G છે, G પછી H અને I. તો I પછી J છે, એને આપણે છોડી દેવાનું છે. J પછી શું આવે છે? તો અહીંયા K આવવો જોઈએ. જો ઓપ્શનમાં K વાળો ઓપ્શન અહીંયા પણ છે, અહીંયા પણ છે. હવે આગળ જોઈએ, નંબર જોઈએ. તો નંબરમાં જો પહેલા 1 છે, 4, 9, 16. સિરીઝના ક્વેશ્ચન માટે ડાયરેક્ટ જો નંબર જોઈએ એટલે ખ્યાલ આવી જાય. જો વર્ગ હોય, ઘન હોય, ડાયરેક્ટ દેખાઈ જાય. જો 1 નો વર્ગ છે, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. આ 1 નો વર્ગ છે. હવે શું આવવું જોઈએ? તો 1, 2, 3, 4, 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. અહીંયા આપણે K લાયા હતા, બાજુમાં આવ્યો 25. K 25 ઓપ્શન ચેક કરો. જો K 25 અહીંયા છે, અહીંયા K હતું પણ બાજુમાં શું આપેલું છે? 18, એટલે આ આવશે નહીં. જો આ શું થયું? બી આન્સર. આગળ બીજું એક સ્ટેપ શોધવું હોય તો K પછી શું કરવાનું છે? એક સ્ટેપ છોડી દેવાનું. જે હતો K પછી L આવશે, છોડી દેવાનું છે. અહીંયા આવશે M. 5 નો વર્ગ છોડ્યો, અહીંયા પછી 6 નો વર્ગ 36. જો M 36 આપેલા છે, એટલે ઓપ્શન બી શું થઈ ગયું? આન્સર. આગળ જો GH, HI છે, અહીંયા જો 2 આલ્ફાબેટ છે, અહીંયા 3 છે, 2, 3, 2. જો 2, 3, 2, 3 એવી રીતે છે. અહીંયા જે આવશે કેવું હોવું જોઈએ? 3 વાળો જ હોવું જોઈએ. તો 3, 3, 3 આ 2 વાળો છે, આ ઓપ્શન નીકળી જશે. આગળ જોઈએ, G છે અને H. આલ્ફાબેટ બધા ક્રમમાં છે. જો GH પછી ફરીથી H લીધો છે ને પછી IJ, ફરીથી J લીધો છે પછી આના બાજુનો લીધો છે. K છે તો જો K બંને અહીંયા છે, અહીંયા MM છે. જો જોઈને જ ખ્યાલ આવે છે આવી રીતે. તો જો N છે તો શું કરવું પડશે? અહીંયા આવી રીતે લખીએ તો પહેલા N તો આવવાનું જ છે. N પછી અહીંયા જો 3 અક્ષરનો આવશે તો ફાઇનલ થઈ ગયું. આપણે પહેલા જો MN પછી OP થઈ ગયા 3, NOP. તો NOP અહીંયા NPO છે, એટલે ઉતાવળમાં ધ્યાન રાખવાનું. શું થઈ ગયું? ઓપ્શન A આન્સર. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. AB3 આવી રીતે આપેલા છે. ફરીથી આલ્ફાબેટ અલગ લઈ લઈએ તો AB, CE, FI, JN આવી રીતે છે. તો જો AB પછી C છે, AB પછી C છે, અહીંયા D નથી વચ્ચે, પછી E છે. F અહીંયા જો G, H નથી વચ્ચે, પછી I છે. એટલે જો શું કર્યું? અહીંયા એક સ્કીપ કર્યો, અહીંયા બાજુમાં લખ્યા, વચ્ચે એક સ્કીપ કર્યો છે, 2 સ્કીપ કર્યા છે, પછી અહીંયા 3 સ્કીપ થવા જોઈએ. જે છે, જે પછી શું આવે છે? K, L, M. જો 3 સ્કીપ કર્યા છે પછી શું આવી ગયું? બાજુમાં લીધો N. હવે અહીંયા કેટલા સ્કીપ થવા જોઈએ? 4 સ્કીપ થવા જોઈએ. જો પહેલા AB પછી C લીધો છે, I પછી J લીધો છે. કેવી રીતે સ્કીપ કર્યો છે? F પછી વચ્ચે સ્કીપ કર્યા છે, J છે પછી વચ્ચે સ્કીપ કર્યા છે, N છે અહીંયા બાજુમાં. તો શું આવવું જોઈએ? તો જો I પછી J છે, E પછી F છે, B પછી C છે, લાસ્ટમાં N છે. તો N પછી અહીંયા શું આવવું જોઈએ? પહેલા O આવવું જોઈએ. તો અહીંયા પહેલો શું હશે? O હશે. પછી સ્કીપ કરવાના છે 4. તો O પછી 4 સ્કીપ કરીએ. જો O પછી P, Q, R, S સ્કીપ કર્યા 4, પછી શું આવશે? T. OT થવું જોઈએ. તો જો OT વાળા 2 ઓપ્શન છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તો આ 2 કેન્સલ થયા. હવે નંબર બનાવવાનો છે. 3 છે, પછી 6 છે, 10, 15 અહીંયા બનાવવાનો છે. તો 3 અને અહીંયા કેવો? +3 કરીએ તો 6 થાય છે. 6 + 10 +4 થાય છે. અહીંયા +5 થાય. તો અહીંયા +6 થવા જોઈએ. કેમ? તો 3, 4, 5, 6, 15 + 6 એટલે કે 21. તો અહીંયા 20 છે, અહીંયા 21 છે, એટલે ઓપ્શન C આ શું થઈ ગયું? આન્સર. આવી રીતે આગળ ક્વેશ્ચન જોઈએ. 5, 16, 51, 158 આગળ નંબર શોધવાનો છે. જો નંબર નાનો છે તો આપણે મલ્ટીપ્લાયનો પણ ટ્રાય કરી શકીએ. ના થાય તો શું કરવાનું? બધાનો તફાવત લેવાનો ટ્રાય કરવાનો. 5 છે, 5 × 3 કરીએ તો 15 મળે છે, +1 કરીએ તો 16 મળે છે. આગળ ટ્રાય કરીએ. 16 છે, 16 × 3 તો 48 થાય છે. 48 અને 51 લાવો હોય ફરીથી +3 કરવા પડશે, એટલે થશે 51. ફરીથી ટ્રાય કરીએ તો નંબર કયો છે? 51 છે.
51 ગુણ્યા 3, જો 5 ગુણ્યા 3 15, 3 એકા 3, ફરીથી પ્લસ, એ જો કેટલા થશે તો 1 3, તો અહીંયા 5 કરીએ તો 158 મળ્યા હતા. તો આવી રીતે થાય છે. ફરીથી 158 લઈએ, 158 ગુણ્યા 3 કરીએ તો 8 ગુણ્યા 3 48, 24 ના 4, 2 વધી આવે છે, 3 5 15, 15 પ્લસ 2 17 ના 7, 1 વધી, 3 એકા 3 1 4, 474 પ્લસ અહીં જો 1 3 5 7 થવા જોઈએ, 474 છે, એની અંદર આપણે 6 ઉમેરીએ તો 80 થાય, 80 પ્લસ 1 81, 481. ઓપ્શન ચેક કરીએ. સી 481. આ શું થઈ ગયું? આન્સર. આગળ છેલ્લો ક્વેશ્ચન છે AZ GT MN આવી રીતે વચ્ચે શોધવાનું છે ને લાસ્ટમાં એક આપેલું છે. તો સિરીઝ જોઈએ છીએ તો પેલા નંબરની હોય તો આપણે શું કરીએ? વર્ગ અને ઘન ચેક કરીએ. આમાં જો AZ મતલબ કે જો A અને Z છે, આપણે આલ્ફાબેટ લખીએ તો A પહેલા હોય, લાસ્ટમાં Z હોય. YB તો B નો નંબર કયો છે? બીજો છે. જો અહીંયા B આવે છે, Z ની આગળ Y છે. તો એના પરથી પણ ખ્યાલ આવી શકે. જો અહીંયા પહેલો લીધો છે ને લાસ્ટમાંથી પહેલો લીધો છે, અહીંયા બીજો લીધો છે તો લાસ્ટમાંથી બીજો સેકન્ડ લાસ્ટ લીધો છે. તો અહીંયા જો આપણે શું કરવાનું, એક્ઝામમાં આલ્ફાબેટ છે લખી દેવાની, એટલે આપણે ચાલુ પેપરમાં લખવાનો ટાઈમ બગડે નહીં. AB, જો C D E F G H I J K L M 13 સુધી લખી દેવાના. N O P Q R S T U V W X Y અને Z થઈ ગયા. તો પહેલો લીધો છે તો અહીંયાથી પણ છેલ્લાથી પહેલો લીધો છે. GT 0 નંબર કયો છે? 1 2 3 4 5 6 7 નંબર છે, તો લાસ્ટમાંથી 7 ગણી જોઈએ. 1 2 3 4 5 6 7. T છે જો લીધો છે એ રીતે 7 રિવર્સમાં. MN તો M નો નંબર આ કયો છે? 13 છે. અહીંયાથી લાસ્ટમાં ગણતા ગણતા જાય તો 13 હોય, 13 પ્લસ 13 26 થઈ ગયા. તો અહીંયા કયો નંબર હોવો જોઈએ એ લોજિક વિચારવાનું છે આપણે. A થી G લીધો છે તો A થી પહેલા કઈ લીધો છે? G. 1 2 3 4 5 છઠ્ઠા નંબરનું લીધું એવું કહેવાય. અને જો G થી ફરી સેકન્ડ લીધો છે M. A થી G, G થી M એ રીતે પણ ટ્રાય થાય. જો 1 2 3 4 5 6 ફરીથી પ્લસ 6 M થી પ્લસ 6 કરવાના છે. M થી આપણે જવું હોય તો જો 1 2 3 4 5 6 S છે છઠ્ઠા નંબરે છે. જો અહીંયા 6 થાય છે તો અહીંયા શું આવવું જોઈએ? S. S વાળા ઓપ્શન જોઈએ. જો આ નીકળી જાય, આ પણ નીકળી જાય. S છે, S છે. હવે લાસ્ટમાં જોવાનું છે તો એ રીતે પણ જોઈ શકીએ, અથવા S નો નંબર આપણને ખબર છે કયો છે? T નો નંબર 20 છે, S નો નંબર કયો છે? 19 છે. લાસ્ટમાંથી ગણતા આવો 19 નંબરનું હોય એ જવાબમાં થશે 13, 14 15 16 17 18 19 H S H. આ શું થઈ ગયું? આન્સર. શું કર્યું? બીજું લોજિક વિચાર્યા વગર ડાયરેક્ટ S નો નંબર આપણને ખબર હતી કયો છે, તો T નો 20 હોય તો S નો 19 છે. રિવર્સથી ગણતા ગણતા જાઓ, 19મા નંબરનો તો H મળે છે રિવર્સમાં. આવી રીતે તમારે નવોદયની તૈયારી કરવી હોય તો પાયાનું ગણિત અને રીઝનિંગ શીખવું હોય તો ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો.